હેલો ગાઈસ, કેમ છો? મજામાં? અત્યારે આજે આખો દિવસ બ્લોગ કન્ટિન્યુ થયો નથી કેમ કે ગેસ્ટ આવી ગયા હતા એટલે એમાં જતા. હવે ફ્રી થયા. કીધું લાઈ બ્લોગ ઉતારી. બેઠા છીએ. જે 6:45 થઈ ગયા છે. હાય કહી દે, જય માતાજી. જય માતાજી કર દે. હા, પછી બાપુ આવે, પહેલા જય માતાજી કર દે. જય માતાજી. હાલો બધા રમી રમી કરવા કીધું હાય. જય માતાજી. આવી દીદી આવી. હાય, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો? આજનો બ્લોગ બહુ જાજી વાર કન્ટિન્યુ થયો નથી કેમ કે આજે ગેસ્ટ આવી ગયા હતા. હવે બધા ફ્રી થયા, બેઠા છે. આ લોકો બધા બેસવા. હવે જાઉં થોડી વાર બહાર અને ફરવશું. ગપચપ થોડી ઘણી કરશે બધા. હવે ચુગલી કરે. મહિલા મંડળ ચુગલી, તો લેડીઝ વાતો કરે તો ચુગલી ખોર અને જેન્ટ્સ ચાર બેસે તો મીટિંગ. વાહ, તો શું કહેવાય, જેન્ટ્સ કામના બાબતે બેઠા હોય, લેડીઝ અત્યારે બધા એમને નવરા થઈને ફ્રી થઈને એમને બેઠા હોય. એટલે કાકા એ થોડી વારમાં આવવા જોઈએ. ટાઈમ થઈ ગયો છે. બસ હવે ઓફિસ છે. આજ તો મીટિંગ નથી છે એટલે આગળ થોડી વારમાં આવશે. ને આ તો રસોઈનો મેનુ ફિક્સ થઈ ગયો છે. રોજ જે શું કહેવાય ટેન્શન જેવું કામ હોય ને આજે હળવું થઈ ગયું છે. આજે છે દૂધીના ઢોકળા, સેવ ટમેટાનું શાક અને પરોઠા. એકદમ યમ્મી. આજનું મેનુ ફિક્સ નકર તો રોજ રાતે એક જ ટેન્શન, શું બનાવવું. આજનું મેનુ ફિક્સ છે. થોડી ઘણી રસોઈ થઈ ગઈ અત્યારમાં. થોડી વાર બેસી આવી પછી પાછા મળીએ. હેલો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 8. જો બેઠા છે. લે આજે અમારા ઘરે ગોકુળધામ આવી ગયું છે. બે બેનું મસ્તી ચડી ગયા છે. દયાબેન આવી ગયા છે આશ્રમમાં. હેલો ગાઈસ, તો કેમ છો બધા? તો અત્યારના વાગી રહ્યા છે 11 વાગી રહ્યા છે. બસ હવે બધા થોડી વાર બેસશું ને પછી આરામમાં જશું ને એવું બધું કરશું. હવે મળશું કાલના નવા બ્લોગ સાથે. તો બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી. તો હવે બસ બધા આવજો, કાલે મળશું નવા બ્લોગમાં. તો જય માતાજી. તો મળશું કાલના બ્લોગમાં. બાય બાય.